વાલા મિત્રો, આપણે શા માટે ગર્વ કરીએ છીએ? શું આપણા જ્ઞાન, આપણી બુદ્ધિ અને આપણી શ્રેષ્ઠતાને કારણે? મિત્રો, શું તમે જાણો છો કે આપણી શ્રેષ્ઠતા આપણને અભિમાની બનવા માટે નહીં, પણ નમ્ર બનવા માટે પ્રોત્સાહિત કરે છે? स्तवन करो, स्तवन करो, स्तवन करो ईसु तारू। वचन सुनीने ग्रहण करूं सहु तेने पंथे चालू। स्तवन करूं, स्तवन करूं, स्तवन करूं ईसु तारू। પ્રિય મિત્રો, નમસ્કાર. આપણા તારણહાર પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં આપ સર્વને સલામ. મિત્રો, બાઇબલમાં કુલ 66 પુસ્તકો આવેલા છે. આજે આપણે જે પુસ્તકનો અભ્યાસ શરૂ કરવા જઈ રહ્યા છીએ તે ખૂબ જ ખાસ છે, કારણ કે તેમાં આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તના બીજા આગમન વિશે અભ્યાસ કરીશું. તે પુસ્તકનું નામ છે થેસાલોનિકીઓની મંડળીને પાઉલ પ્રેરિતનો પહેલો પત્ર. મિત્રો, ભલે આ પત્ર થેસાલોનિકીઓની મંડળીને લખાયો હતો, પરંતુ તે આજની મંડળીઓ માટે પણ સુસંગત છે, કારણ કે સમય બદલાયો હોવા છતાં માણસ અને તેના વિશ્વાસની પ્રકૃતિમાં બહુ ફરક પડ્યો નથી. તો મિત્રો, આજે પ્રથમ આપણે તેનો પરિચય જોઈએ અને આજના અભ્યાસમાં આપણે પહેલો થેસાલોનિકી 1 અને પ્રથમ કલમનો અભ્યાસ કરીશું. ચાલો આપણે આપણા અભ્યાસમાં આગળ વધીએ. પ્રિય દર્શક મિત્રો, આજે આપણે નવા કરારમાંથી થેસલોનિકાની મંડળીને પાઉલ પ્રેરિતે લખેલા પ્રથમ પત્રનો અભ્યાસ શરૂ કરવા જઈ રહ્યા છીએ. આ અનોખો પત્ર નવા કરારના ક્રમ મુજબ સંત પાઉલના પત્રોના અંતે મૂકવામાં આવ્યો છે. પરંતુ મિત્રો, હકીકતમાં આ પત્ર પ્રેરિત પાઉલે વિવિધ મંડળીઓને લખેલા પત્રમાંનો સૌથી પહેલો પત્ર છે. આ પત્ર સંત પાઉલ દ્વારા ઈસવીસન 52 કે 53ની સાલમાં લખવામાં આવ્યો હતો. મિત્રો, થેસલોનિકા શહેર એક રોમન વસાહત હતું. રોમન લોકોએ તેમણે જીતેલા પ્રાંતો સાથે અન્ય દેશો કરતાં અલગ નીતિ અપનાવી હતી. જોકે રોમના લોકો બીજા લોકો કરતાં વધારે સમજદાર હતા. રોમે જે પ્રાંતો પર વિજય મેળવ્યો હતો તેમની સંસ્કૃતિ, ભાષા, ટેવો, નૈતિકતા અને રીત રિવાજોને સીધા બદલવાનો પ્રયાસ કરવાને બદલે તેમના સમગ્ર સામ્રાજ્યમાં મુખ્ય સ્થળોએ વસાહતો સ્થાપી હતી. મિત્રો, જેથી આ વસાહતો આખરે રોમન કાયદા, રીત રિવાજો અને રીતભાત સ્વીકારે. જે શહેર રોમન વસાહતમાં હતું તે ધીમે ધીમે રોમન કાયદાઓ અને રીત રિવાજો અપનાવતું હતું. ભલાઓ સ્થાનિક બજારમાં પણ રોમમાં જે વસ્તુઓ વેચાતી તે જ વસ્તુઓ જોવા મળતી હતી. આમ આ બધી વસાહતો એક નાના રોમન શહેર જેવી હતી. થેસાલોનિકા પણ એક રોમન વસાહત હતી અને તે રોમન સામ્રાજ્યનું એક મહત્વપૂર્ણ શહેર પણ હતું. ભલા મિત્રો, થેસાલોનિકા શહેર ફિલિપી શહેરથી 150 કિલોમીટર પશ્ચિમમાં અને એથેન્સથી 75 કિલોમીટર ઉત્તરમાં આવેલું હતું. સિસેરોના વિદ્વાને કહ્યું હતું કે થેસાલોનિકા રોમન સામ્રાજ્યની ગોદમાં આવેલું હતું. આ સ્થળ રોમન સામ્રાજ્યના કેન્દ્રમાં હતું અને મકદોનિયાનું
મુખ્ય શહેર હતું. આ શહેરનું પ્રાચીન નામ થર્મા હતું, જેનો અર્થ ગરમ થાય છે, કારણ કે ત્યાં ગરમ પાણીના ઝરા હતા. મિત્રો, ઈસવીસન પૂર્વે 316માં મહાન સિકંદરના 4 સેનાપતિઓમાંથી એક સેનાપતિએ મકદોનિયા પર વિજય મેળવ્યો હતો અને થેસાલોનિકાને પોતાનું મુખ્ય મથક બનાવ્યું હતું. તેણે તેની પત્ની થેસાલોનિકાની યાદમાં તે શહેરનું નામ થેસાલોનિકા રાખ્યું હતું. કેટલું અદ્ભુત, ખરું ને મિત્રો? થેસાલોનિકા મહાન સિકંદરની સાવકી બહેન હતી. આ શહેર હજુ પણ અસ્તિત્વમાં છે અને અત્યારે તેને સલોનિકા તરીકે ઓળખવામાં આવે છે. વાલા દર્શક મિત્રો, સંત પાઉલની બીજી મિશનરી મુસાફરી પર સ્થપાયેલ થેસાલોનિકામાંની મંડળી એક આદર્શ મંડળી હતી. સંત પાઉલ તેમના પત્રના પહેલા અધ્યાયની 7મી કલમમાં તેનો ઉલ્લેખ કરે છે, જેથી તમે મકદોનિયા અને ગ્રીસના સર્વ વિશ્વાસીઓને નમૂનારૂપ બન્યા છો. આ મંડળી આજે આપણે જેને ગ્રીસ કહીએ છીએ તે સમગ્ર પ્રદેશમાં ખ્રિસ્ત માટે સાક્ષીરૂપ હતી. બીજો કોરિન્થીયોનો પત્ર તેનો 8મો અધ્યાય તેની 1 થી 5 કલમમાં સંત પાઉલ મંડળીને કોરિન્થના વિશ્વાસીઓ માટે એક ઉદાહરણ રૂપ ગણાવે છે. તમને યાદ છે મિત્રો, સંત પાઉલ અને બારનાબાસ બીજી મિશનરી મુસાફરી પહેલા અલગ થયા હતા. પાઉલ સિલાસને પોતાની સાથે લઈ ગયો અને રસ્તામાં તે તિમોથી અને ડોક્ટર લુકને લઈ ગયો. તેમણે ગલાતિયામાંની મંડળીઓની ફરી મુલાકાત લીધી અને પછી એશિયા માઇનોરના ગીચ વસ્તીવાળા વિસ્તારોમાં એક વિશાળ વર્તુળ બનાવવાનો પ્રયાસ કર્યો, જેને આજે તુર્કી તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, મને લાગે છે કે તેમનો ઈરાદો ત્યાં તેનું સેવા કાર્ય ચાલુ રાખવાનો હતો, કારણ કે તેમની ત્રીજી મિશનરી મુસાફરીમાં તેમણે એફેસસને પોતાનું મુખ્ય મથક બનાવ્યું હતું અને કદાચ તેમણે તેમનું સૌથી મોટું કાર્ય કર્યું હતું. પરંતુ તેમની બીજી મિશનરી મુસાફરીમાં ઈશ્વરના આત્માએ તેમને દોરવણી આપીને અટકાવ્યા અને તેમને દક્ષિણ દિશા તરફ જવા દીધા નહીં. તેથી તેમણે બિથુનિયા જવાનો પ્રયાસ કર્યો, પરંતુ ફરીથી ઈશ્વરના આત્માએ તેમને ત્યાં જતા અટકાવ્યા. આમ તેઓ ઉત્તર તરફ જઈ શક્યા નહીં અને દક્ષિણ તરફ પણ જઈ શક્યા નહીં. તેથી તેઓ પશ્ચિમ દિશા તરફ ગયા અને ઈશ્વરના આદેશની રાહ જોવા માટે ત્રોઆસ ગયા. ત્યાં તેમને મકદોનિયાના માણસનું દર્શન થયું. તેથી તેઓ ફિલિપી ગયા. ત્યાં તેમને ખબર પડી કે મકદોનિયાના જે માણસનું દર્શન તેમને થયું હતું તે તો લુદિયા નામની સ્ત્રી હતી. લુદિયા તો જાંબુડિયા વસ્ત્રનો વેપાર કરતી હતી. સંત પાઉલે તેને અને બીજા નગરજનોને શુભ સંદેશનો ઉપદેશ આપ્યો. આમ ફિલિપીમાં એક મંડળીની સ્થાપના થઈ. ત્યારબાદ વાલા દર્શક મિત્રો, સંત પાઉલ થેસાલોનિકી શહેરમાં ગયા અને પ્રેરિતોના કૃત્યના 17મા અધ્યાયમાં જણાવવામાં આવ્યું છે કે તેઓ ત્યાં 3 અઠવાડિયા સુધી રોકાયા હતા. તેનો અર્થ એ થયો કે સંત પાઉલ ત્યાં 1 મહિના કરતા ઓછા સમય માટે રહ્યા, પરંતુ તે સમય દરમિયાન તેમણે ત્યાં મહાન સંદેશનું કાર્ય કર્યું. કેટલું અદ્ભુત કહેવાય. વાલા દર્શક મિત્રો, સંત પાઉલ એક અસરકારક ઉપદેશક મિશનરી હતા. તે અસંખ્ય લોકોને મુક્તિનો માર્ગ બતાવીને પ્રભુ ઈસુ ખ્રિસ્ત તરફ દોરી ગયા. આટલા ટૂંકા સમયગાળામાં તેમણે ત્યાં એક સ્થાનિક મંડળીની સ્થાપના કરી. એટલું જ નહીં, પરંતુ તેમણે ખ્રિસ્તી વિશ્વાસના મહાન સિદ્ધાંતો પણ શીખવ્યા. વાલા મિત્રો, સંત પાઉલને ટૂંક સમયમાં થેસલોનિકી શહેર છોડવું પડ્યું,
કારણ કે ત્યાં શુભ સંદેશનો સખત વિરોધ થતો હતો. તેથી તેઓ ત્યાંથી બેરિયા શહેરમાં જતા રહ્યા, પરંતુ તેમના દુશ્મનો ત્યાં પણ પહોંચી ગયા. તેથી સંત પાઉલને ત્યાંથી નાસી છૂટવું પડ્યું. વહાલા દર્શક મિત્રો, પાઉલ, સિલાસ અને તિમોથી બેરિયા છોડીને એથેન્સ ગયા. એથેન્સમાં થોડો સમય રહ્યા પછી તેઓ કરિન્થ ગયા. કરિન્થમાં જ તિમોથી અને સિલાસ તેમની પાસે આવ્યા અને તેમને થેસ્સલોનિકાઓની મંડળીની પરિસ્થિતિ વિશે સમાચાર આપ્યા. તમે આ વિશે પહેલો થેસ્સલોનિકા 3 અને 6 જોઈ શકો છો. પણ હમણાં જ તિમોથી તમારે ત્યાંથી અમારી પાસે આવ્યો અને તમારા વિશ્વાસ તથા પ્રેમના ખુશકારક સમાચાર અમને કહ્યા ને કહ્યું કે જેમ અમે તમને જોવાની અભિલાષા રાખીએ છીએ તેમ તમે પણ અમને જોવાને ઘણા ઇંતજાર છો ને સદા અમારું પ્રેમપૂર્વક સ્મરણ કરો છો. વહાલા દર્શક મિત્રો, તિમોથી પણ સંત પાઉલ પાસે કેટલાક પ્રશ્નો લઈને આવ્યો હતો જે થેસ્સાલોનિકીની મંડળીના વિશ્વાસીઓને પરેશાન કરતા હતા. આ પ્રશ્નોના જવાબમાં સંત પાઉલે તેમને વધુ પ્રોત્સાહન આપવા માટે આ પહેલો પત્ર લખ્યો હતો, જેથી તેમને વધુ સૂચના આપી શકાય અને તેમને જરૂરી દિલાસો આપી શકાય. વહાલા દર્શક મિત્રો, જો કે સંત પાઉલ થેસ્સાલોનિકામાં 1 મહિના માટે પણ રોકાયા ન હતા, તેમણે તેઓને મંડળી સંબંધિત મહાન સિદ્ધાંતો શીખવ્યા અને પ્રભુ ઈસુના બીજા આગમન વિશે પણ સમજ આપી. મિત્રો, રસપ્રદ વાત એ છે કે પાઉલે એવું વિચાર્યું ન હતું કે તેમનું આ શિક્ષણ નવા વિશ્વાસીઓની સમજની બહાર જશે. વહાલા દર્શક મિત્રો, આજે પણ એવી મંડળીઓ છે જે 100 વર્ષથી વધુ જૂની છે, પરંતુ તેમના સભ્યોને પ્રભુ ઈસુની મંડળીના ગગનગમન વિશે અને પૃથ્વી પર ઈસુ તેમનું રાજ્ય સ્થાપિત કરવા આવનાર છે તે વિશે સ્પષ્ટ સમજ નથી. થેસ્સાલોનિકીની મંડળીની સ્થાપના થયે 1 મહિનો પણ થયો નહોતો, પણ સંત પાઉલ તેમને આ મહાન સિદ્ધાંતો શીખવી રહ્યા હતા. કેટલી અદ્ભુત અને આનંદની વાત છે આ. વહાલા દર્શક મિત્રો, સંત પાઉલે સ્પષ્ટપણે વિશ્વાસીઓ માટે ખ્રિસ્તના બીજા આગમન પર ભાર મૂક્યો હતો અને શીખવ્યું હતું કે ખ્રિસ્તનું પુનરાગમન નિકટ છે, કારણ કે સંત પાઉલના ગયા પછીના સમયગાળા દરમિયાન ખ્રિસ્ત ઈસુને ઓળખનારા અને વિશ્વાસ કરનારા કેટલાક સંતો મૃત્યુ પામ્યા હતા. તેથી સ્વાભાવિક રીતે થેસ્સાલોનિકીઓના મનમાં પ્રશ્ન થયો હતો કે શું આ સંતો ગગન ગમનમાં હશે કે નહીં. વહાલા દર્શક મિત્રો, સંત પાઉલ વિશ્વાસીઓના સંબંધમાં ખ્રિસ્તના બીજા આગમનને દિલાસા તરીકે રજૂ કરે છે અને આ જ બાબત આ પત્રનો મુખ્ય વિષય બને છે. આ ભાગ ખ્રિસ્તના અચાનક અને મહિમાવંત આગમનથી તદ્દન અલગ છે, જેમાં તેઓ સઘળી દુષ્ટતા દૂર કરીને તેમનું રાજ્ય સ્થાપિત કરશે. તેની ભવિષ્યવાણી પ્રકટીકરણનું પુસ્તક તેનો 19મો અધ્યાય તેની 11 થી 16 કલમમાં જોવા મળે છે. વહાલા દર્શક મિત્રો, આ પત્રનો હેતુ 3 વિભાગમાં વહેંચી શકાય છે. પ્રથમ વિભાગ નવા વિશ્વાસીઓને પ્રભુ ઈસુ ખ્રિસ્તના શુભ સંદેશના મૂળભૂત સત્ય સંબંધી દ્રઢ કરવા. બીજો વિભાગ તેમને પવિત્ર જીવન જીવવા માટે તૈયાર કરવા. અને ત્રીજો વિભાગ પ્રભુ ઈસુ ખ્રિસ્તના પુનરાગમન અંગે તેમને દિલાસો આપવો. પ્રેરિત પાઉલનો આ સંદેશ થેસ્સાલોનિકામાં પ્રવર્તમાન અંધશ્રદ્ધાથી તદ્દન વિપરીત હતો. થેસ્સાલોનિકામાં એક શિલાલેખમાં આ પ્રમાણે લખવામાં આવ્યું હતું: મૃત્યુ પછી
ફરીથી જીવન નથી અને કબરમાં ગયા પછી ફરીથી મળવાનું નથી. વાલા મિત્રો, અહીં પ્રથમ પત્રનો મુખ્ય વિચાર વિશ્વાસીઓના ગગનગમન એટલે કે મંડળીનું પ્રભુ ઈસુને મળવા માટે વાદળામાં ઉચકાઈ જવું તે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તનું આગમન તેમની મંડળીને જગત મધ્યથી ઉચકી લેશે તે છે. ખ્રિસ્તનું આગમન એક પવિત્રીકરણની આશા છે. તે હકીકત આપણા જીવનમાં પવિત્રતા તરફ દોરી જાય છે. મિત્રો, આજે ઘણા લોકો આ ભવિષ્યવાણી પર દલીલ કરે છે અને આ વિષય પર જિજ્ઞાસા ઊભી થાય છે. પરંતુ પહેલો યોહાન 3:3 આ પ્રમાણે કહેવામાં આવ્યું છે, અને જે તેના પર એવી આશા રાખે છે તે દરેક જેમ તે શુદ્ધ છે તેમ પોતાને શુદ્ધ કરે. પહેલો યોહાન 3:2 આ પ્રમાણે લખ્યું છે, જ્યારે તે પ્રગટ થશે ત્યારે તેના જેવા આપણે થઈશું. આ આશાનો પ્રભાવ આપણને પવિત્રતા તરફ દોરી જાય છે. મંડળીના ગગનમાં ઉચકાઈ જવા વિશે તમને કેટલો રસ કે ઉત્સાહ છે તે હું જાણતો નથી, પણ વિચાર કરો મિત્રો કે તમારું જીવન કેવું છે. શું આ આશા તમારા જીવન સુધી પહોંચી છે? શું તે તમારા જીવનમાં પરિવર્તન લાવી છે? તોફાનોમાં સાથે રહેનારો છે મારો પ્રભુ, મારી સાથે છે. તોફાનોમાં સાથે રહેનારો છે મારો પ્રભુ, મારી સાથે છે. મૃત્યુની છાયા તણી ખીણમાં, મૃત્યુની છાયા તણી ખીણમાં મારો પ્રભુ મારી સાથે છે. તોફાનોમાં સાથે રહેનારો છે મારો પ્રભુ, મારી સાથે છે. સત્ય સનાતન જીવન તું, તારણનો દેનારો તું. સત્ય સનાતન જીવન તું, તારણનો દેનારો તું. ખોવાયેલાનો શોધનારો છે, દુઃખિત મનનો સહારો છે. તોફાનોમાં સાથે રહેનારો છે મારો પ્રભુ, મારી સાથે છે. વાલા દર્શક મિત્રો, થેસાલોનિકાને લખેલા બીજા પત્રનો મુખ્ય વિષય પ્રભુ ઈસુ પૃથ્વી પર પોતાનું રાજ્ય સ્થાપિત કરવા માટે પાછા આવવાના છે તે છે. પ્રભુ ઈસુ દ્વારા મંડળીનું વાદળામાં ઉચકાઈ જવું અને પૃથ્વી પર પ્રભુ ઈસુ ખ્રિસ્તનું રાજ્ય સ્થાપિત કરવા માટે પાછા આવવું, એ બંનેમાં ઘણો બધો તફાવત છે. મિત્રો, આ પત્રમાં પ્રથમ અધ્યાયમાં ખ્રિસ્તના પુનરાગમન પ્રત્યે ખ્રિસ્તી વિશ્વાસીનું વલણ, બીજા અધ્યાયમાં ખ્રિસ્તના પુનરાગમન સમયે પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા ઇનામની વહેંચણી, ત્રીજા અધ્યાયમાં ખ્રિસ્તી વિશ્વાસીનું જીવન અને ખ્રિસ્તનું પુનરાગમન, ચોથા અધ્યાયમાં ખ્રિસ્તી વિશ્વાસીનું મૃત્યુ અને ખ્રિસ્તનું પુનરાગમન, પાંચમા અધ્યાયમાં ખ્રિસ્તના પુનરાગમનને ધ્યાનમાં રાખીને ખ્રિસ્તી વિશ્વાસીના કાર્યો વિશે અભ્યાસ કરીશું. વાલા દર્શક મિત્રો, ખ્રિસ્તનું પુનરાગમન એક પ્રેરણાદાયક આશા છે. આ વિષય સાથે આપણે થેસાલોનિકાના પત્રનો અભ્યાસ શરૂ કરીએ. મિત્રો,
આવો પહેલો થેસાલોનિકા 1:1 શું કહે છે તે વાંચીએ. દેવ બાપમાં તથા પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં થેસાલોનિકામાંની મંડળી જોગ લખિતંગ પાઉલ, સિલ્વાનુસ તથા તિમોથી તમને કૃપા તથા શાંતિ થાવ. ભલા મિત્રો, આ પ્રસ્તાવના સંત પાઉલના અન્ય પત્રોની લાક્ષણિકતા જેવી જ છે, પરંતુ તેમાં કેટલાક તફાવતો છે જેને આપણે ધ્યાનમાં લેવાની જરૂર છે. સંત પાઉલ પોતાની શુભેચ્છા પાઠવવામાં સિલાસ અને તિમોથીને પોતાની સાથે જોડી દે છે. યાદ રાખો મિત્ર કે સિલાસ અને તિમોથી થેસલોનિકાથી પોતાનો અહેવાલ લઈને પાઉલ પાસે પાછા ફર્યા હતા. પોતાના નામમાં તેમના નામનો સમાવેશ કરીને સંત પાઉલ થેસાલોનિકીઓને એ જણાવવાનો પ્રયાસ કરી રહ્યા છે કે આ પત્ર લખતી વખતે ત્રણેયનો એક જ મત હતો. આ ઉપરાંત સંત પાઉલ આ માણસોને પોતાની સાથે જોડે છે ત્યારે તેઓ પોતાની નમ્રતા દર્શાવે છે. જો પાઉલે પોતાના નામની સાથે તેમના નામ જોડ્યા ન હોત તો સિલાસ અને તિમોથી મંડળીથી અજાણ હોત. સંત પાઉલ તરફથી આ એક ખૂબ જ નમ્ર અભિવ્યક્તિ છે. તેમણે હંમેશા પોતાને વિશ્વાસુ ભાઈઓને સાથે જોડાયેલા રાખ્યા. તેઓ ક્યારેય એવું બતાવવા માંગતા ન હતા કે તે પોતે બીજાઓ કરતાં મોટા કે મહાન સેવક છે. ભલાઓ, આજે સેવા કાર્યના સંદર્ભમાં આપણે આ વાત યાદ રાખવાની જરૂર છે. તમારા ઉપદેશકને તમારાથી અલગ રાખવાની જરૂર નથી, પણ તેઓને તમારી વચ્ચે જ રહેવા દો. આપણામાંથી જે સેવકો સેવા કાર્ય કરે છે તે સેવકો પણ મંડળીની સારી અથવા ખરાબ સ્થિતિ માટે જવાબદાર છે. ઈશ્વરના સેવકો તરીકે આપણો પોશાક બરાબર હોવો જોઈએ. તે હાસ્યાસ્પદ ના હોવો જોઈએ. એક સેવક તરીકે તમે ખાસ વ્યક્તિ છો તે યાદ રાખો. તમારું જીવન એક વિશ્વાસી જીવન હોવું જોઈએ. જો કે જ્યારે હું ઈશ્વરના વચનો શીખવી રહ્યો છું ત્યારે મારે એ હકીકત પ્રત્યે ખૂબ જ સભાન રહેવું જોઈએ કે હું ઈશ્વરનું વચન આપી રહ્યો છું અને ખરેખર તેમના વતી એટલે કે ઈશ્વર વતી કાર્ય કરી રહ્યો છું. ઈશ્વર તેમનું વચન આપનારા દરેક વ્યક્તિ પાસેથી પણ એવી જ અપેક્ષા રાખે છે. પરંતુ મિત્રો, જ્યાં સુધી જીવન જીવવાની વાત છે ત્યારે ઈશ્વર અપેક્ષા રાખે છે કે આપણે બધા ખૂબ જ ઉચ્ચ સ્તર પર જીવીએ. ઉપદેશકનું જીવન ખ્રિસ્ત ઈસુમાં દરેક વિશ્વાસીના જીવનથી અલગ ન હોવું જોઈએ. મંડળીમાં બે પરિસ્થિતિઓ ખતરનાક છે. પ્રથમ, એક સેવક છે જે પોતાને મહાન માને છે અને પોતાને ઊંચો કરવાનો પ્રયાસ કરે છે. બીજો એક સામાન્ય માણસ છે જેણે બાઇબલનો અભ્યાસ કર્યો નથી, પણ તેણે જૂઠું શિક્ષણ પ્રાપ્ત કર્યું છે. મારા માટે સૌથી મોટી શિસ્તમય બાબત એ છે કે ઈશ્વરનું વચન યોગ્ય રીતે શીખવવું. ભાલા મિત્રો, જેઓ ઈશ્વરનું વચન શીખવે છે તેઓ પાસેથી ઈશ્વર અપેક્ષા રાખે છે કે તેઓ યોગ્ય રીતે ઈશ્વરનું વચન શીખવે. મારી મનોકામના છે કે દરેક મંડળી સંપૂર્ણ અને સાચી રીતે પવિત્ર ગ્રંથ બાઇબલનું જ્ઞાન મેળવે. દર્શક મિત્રો, સંત પાઉલ આ મંડળીને સંબોધન કરતા લખે છે, ઈશ્વર પિતા અને પ્રભુ ઈસુ ખ્રિસ્તના થેસાલોનિકાની મંડળીમાંના લોકને. આ મંડળીના લોકોની જીવનશૈલી ફિલિપીની મંડળી કરતાં અલગ હતી. તેમની સમસ્યાઓ અલગ હતી, પરંતુ ફિલિપીની મંડળીની જેમ તેઓ પણ ઈશ્વર પિતા અને પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં વિશ્વાસુ હતા. વાલા મિત્રો, પાઉલના બીજા પત્રોમાં આ પ્રમાણે જોવા મળતું નથી, કારણ કે આ પત્ર પ્રેરિત પાઉલ દ્વારા સૌ પ્રથમ લખવામાં આવેલ પત્ર છે. તે ફક્ત એક જ વાર કહે છે, જ્યારે પ્રભુ ઈસુએ ઈશ્વર પિતાને પ્રાર્થના કરી
ત્યારે તેમણે યોહાનની લખેલી સુવાર્તા 17મો અધ્યાય તેની 21 થી 23મી કલમમાં આ પ્રમાણે કહ્યું, તેઓ બધા એક થાય, હે બાપ, જેમ તું મારામાં અને હું તારામાં, તેમ તેઓ પણ આપણામાં થાય, કે તે મને મોકલ્યો છે એવો જગત વિશ્વાસ કરે, જેવા આપણે એક છીએ તેવા તેઓ પણ એક થાય, એ માટે જે મહિમા તે મને આપ્યો છે તે મેં તેઓને આપ્યો છે, એટલે હું તેઓમાં અને તું મારામાં થાય, જેથી તેઓ સંપૂર્ણ થઈને એક થાય, અને જગત જાણે કે તે મને મોકલ્યો છે, અને જેમ તે મારા પર પ્રેમ રાખ્યો છે તેમ તેઓના પર પણ પ્રેમ રાખ્યો છે. કોઈ પણ વિશ્વાસી જે ખ્રિસ્ત ઈસુમાં છે તે ઈશ્વર પિતામાં પણ છે. આ એક ખૂબ જ સુરક્ષિત સ્થાન છે. તે કોઈ પણ બેંકના લોકર કરતાં પણ વધુ સુરક્ષિત છે. ભલા દર્શકો, આપણા ઈશ્વર પિતા અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત તરફથી તમને કૃપા અને શાંતિ થાવ એ એક ઔપચારિક અભિવાદન છે, જેનો ઉપયોગ સંત પાઉલ તેમના બધા પત્રોમાં કરે છે. પહેલાં કૃપા અને પછી ઈશ્વરની શાંતિ. કૃપા અને શાંતિ બંને ઈશ્વર પિતા અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત તરફથી આવે છે. ભલા દર્શક મિત્રો, મારો સમય પૂરો થઈ રહ્યો છે. આવો આપણે પ્રાર્થના કરીએ. વાલા પ્રભુજી, અમે તમારો આભાર માનીએ છીએ, કારણ કે તમારી અદ્ભુત કૃપા તમે અમારા પર જારી રાખી છે, અને તમે અમને આજથી એક નવા પત્રનો અભ્યાસ કરવાને માટે મદદ કરી. પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ તમારી કૃપાને માટે, તમારી શાંતિને માટે, અને દેવ, આ અદ્ભુત શિક્ષણમાં આગળ વધવાને માટે મને અને મારા દર્શક મિત્રોને તમે મદદ કરો, એવી અમારી પ્રાર્થના ઈસુના નામમાં માગીએ છીએ. આમેન. વાલા મિત્રો, પ્રેરિત પાઉલે થેસાલોનિકામાં મંડળી સ્થાપી, અને તેમણે ત્યાંથી નીકળ્યા પછીના થોડા જ મહિનામાં ત્યાંના વિશ્વાસીઓને આ પહેલો પત્ર લખ્યો. પાઉલે સ્થાનિક સભાસ્થાનમાં યહૂદીઓને 3 વિશ્રામવારે ઉપદેશ આપ્યો, અને આ પત્ર ખ્રિસ્તી વિશ્વાસીઓ માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તના પુનરાગમન વિશે સૌથી સ્પષ્ટ શિક્ષણ આપે છે. અહીં પ્રેરિત પાઉલ પ્રભુ ઈસુ ખ્રિસ્તના પુનરાગમન સંબંધીની ગેરસમજોને દૂર કરે છે. સારું મિત્રો, આજનો કાર્યક્રમ આપને કેવો લાગ્યો તે અમને ચોક્કસ જણાવશો. તે સાથે અમારા આજના પ્રશ્નનો જવાબ પણ ચોક્કસ આપશો. દરેક પ્રશ્નનો સાચો જવાબ આપનાર વિજેતાઓના નામ દર મહિનાના પ્રથમ સોમવારે જાહેર કરવામાં આવશે. મિત્રો, આજનો પ્રશ્ન છે, થેસાલોનિકા કોની સાવકી બહેન હતી? એ. સેનાપતિ, બી. મહાન સિકંદર, સી. સિસેરો, ડી. કોઈ નહીં. આજના પ્રશ્નનો જવાબ ઝડપથી અમને મોકલી આપશો. અમારા પ્રતિનિધિ આપના જવાબની રાહ જોઈ રહ્યા છે. ઈશ્વર આપને આજે સંભાળે ને આજનો આશીર્વાદ આપે. આમેન. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.